ભાવનગર ખાતે મહુવા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ આ અહેવાલમાં। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગત મોડી રાત્રિથી જ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખૂટવડા, સાગણિયા, ગોરસ, કિકરિયા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ સાથે જ જેસર અને બગદાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આ સાથે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી ત્યારે વરસાદના આગમનથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે જ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા ત્યારે ખેડૂત વર્ગ માટે પણ વરસાદ આશીર્વાદ રૂપ બન્યો છે। મહુવા શહેરમાં ગત મોડી રાત્રેથી અવિરત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો ત્યારે વાત કરવામાં આવે તો અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વાહન ચાલકોને કંઈક ને કંઈક પારિવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય તે માત્ર કાગળ ઉપર હોય તેવી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર અને ગ્રામ્ય પંથકની અંદર જો વાત કરવામાં આવે તો અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય કે મહુવા શહેરમાં સવારે 6 કલાકથી જે 8 વાગ્યા સુધી 2 કલાકની અંદર 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। જો જેસર પંથકની વાત કરવામાં આવે તો જેસર પંથકના ભીલા, કરલા, તાતણિયા, ઉગલવા સહિત ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બગદાણા પંથકની વાત કરવામાં આવે તો બગદાણા પંથકની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ હવામાન આગાહી પ્રમાણે જે વરસાદની આગાહી હતી તે અત્યારે વરસાદ સતત ધોધમાર વરસી રહ્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।